ક્વેશ્ચન 1 એ યોગ્ય વિકલ્પો પસંદ કરીને જવાબ આપવાનો છે। દરેકનો 1 ગુણ રહેશે। ટોટલ 12 ગુણનો આ પ્રશ્ન છે। ખુલ્લી ગટર વ્યવસ્થા એ કોનું પ્રજનન સ્થાન છે? તો આપેલ તમામ। સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? તો ચત્તુ। કયું જંગલી પ્રાણી છે? તો રીંછ। બારસ્કીનમાંથી પ્રદૂષિત પાણી પસાર કરતા નીચેનામાંથી શું દૂર કરી શકાય? તો પ્લાસ્ટિકના પેકેટ। મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે? તો 7। ક્રિયાશીલ કાદવમાં ખાલી કયા ટકા પાણી હોય છે? તો 97। સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને શું કહે છે? તો અનિયમિત ગતિ। લેન્સ વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશિત ઘટનાને આધારે છે? તો વિભાજન। કઈ વનસ્પતિનું બીજ પવન દ્વારા બીજ વિકિરણ પામે છે? તો આપેલ તમામ। બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો આપેલા તમામ। ત્યાર પછી સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે? તો આભાસી। કયા પદાર્થોને ગટરમાં નાખવા ન જોઈએ? તો આપેલા તમામ। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ મિત્રો સર્કલ સુધી વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો। જો કંઈ પ્રશ્નો હોય ડાઉટ્સ હોય તો કમેન્ટ કરો। વ્યાખ્યા પૂછેલી છે કાદવ તો મળ તેના ઘન પદાર્થો તળિયે બેસી જાય છે અને સ્ક્રીપર દ્વારા દૂર કરાય છે અને કાદવ કહે છે। એકલિંગી પુષ્પો જે ફૂલો માત્ર સ્ત્રીકેસર કે પુંકેસર ધરાવે તેને એકલિંગી પુષ્પો કહે છે। વિઘટકો જે સૂક્ષ્મજીવો વૃત વનસ્પતિના પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે તેને વિઘટકો કહે છે। વૃક્ષોના તાજ પ્રકાંડ ઉપરના ડાળીઓવાળા ભાગને વૃક્ષોનું તાજ અથવા મુગટ કહે છે। અને ભૂમિય જળ તો ભૂમિ સ્તરની નીચે જોવા મળતા પાણીને ભૂમિય જળ તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછી આપણને ક્વેશ્ચન 2 એ આપેલો છે કે એક વાક્યમાં ઉત્તર આપો। દરેકનો 1 ગુણ રહેશે। 2 સ્ટેશન વચ્ચેનું અંતર 100 કિલોમીટર છે। ટ્રેનને આ અંતર કાપવા માટે 2 કલાક સમય લાગે છે તો ટ્રેનની ઝડપ કેટલી થશે? તો જવાબ આવશે 50 કિલોમીટર પ્રતિ કલાક। બાયોગેસનો ઉપયોગ થાય છે? તો બાયોગેસ ઇંધણ તરીકે અને વીજળીના ઉત્પાદન માટે વપરાય છે। એલિમેન્ટ એટલે શું? તો ઇલેક્ટ્રિક હીટરમાંના તારના ગૂંચળાને એલિમેન્ટ કહે છે। અંતર્ગોળ અરીસામાં કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો અંતર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું અથવા આભાસી અને ચત્તુ તેમજ વસ્તુના પરિમાણ કરતાં નાનું, સરખું કે મોટું હોઈ શકે છે। ફલન બાદ પુષ્પનું શું થાય છે? તો ફલન બાદ અંડાશયના ફળમાં પરિણમે છે। અંડકોમાંથી જ બીજ બને છે અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે। કલમ એટલે શું? તો ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપતા મળતા ટુકડાને કલમ કહે છે અને આ કલમને જમીનમાં રોપવાથી નવી વનસ્પતિ ઉગાડી શકાય છે। વૃક્ષના પ્રકાંડ ઉપરના ડાળીઓના ભાગને શું કહે છે? તો વૃક્ષના પ્રકાંડના ઉપરના ડાળીઓના ભાગને વૃક્ષનો તાજ અથવા મુગટ કહે છે। પવન દ્વારા બીજ વિકિરણ શેમાં જોવા મળે છે? તો મેપલ વનસ્પતિમાં। ખાડામાં સડતા પદાર્થો કેવા હોય છે? તો ગરમ અને ભીના। અને ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે સમયનો પ્રમાણભૂત એકમ તો આવશે સેકન્ડ। ત્યાર પછી આપણને તફાવત આપેલા છે જેમાં રક્તકણ અને શ્વેતકણ અને સ્વપરાગનયન અને પરપરાગનયનના 2 તફાવત અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો। જોઈને લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો। વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરી શકો છો। બહિર્ગોળ લેન્સ તથા અંતર્ગોળ લેન્સ વચ્ચેનો તફાવત આપેલો છે ત્યાર પછી આપણને બંધ પરિપથ અને ખુલ્લા પરિપથ વચ્ચેનો તફાવત આપેલો છે। આમાંથી જે મિત્રો તમને ઇઝીલી આવડે એ તમારે લખવાના રહેશે। ત્યાર પછી આપણે આગળ જઈએ તો ક્વેશ્ચન 3 એ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો। કોઈ પણ 2-10 માર્કનો આ સેક્શન રહેશે। પ્રયોગ આકૃતિ દોરી સમજાવો। બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વડે સૂર્યનું પ્રતિબિંબ છે એ આપણે દર્શાવવાનું છે। તો અહીંયા સાધન સામગ્રી તરીકે બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ અને કાગળનો ટુકડો જોશે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યાર પછી પદ્ધતિ આપેલી છે અવલોકન અને નિર્ણય। ત્યાર પછી વાત કરીએ અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ દ્વારા ઉદાહરણ દ્વારા સમજાવો। તો અહીં અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ સહિત તમને નીચે મુજબ આપેલી છે। સ્ક્રીન પર તમે જોઈને લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો। કવકજાળ, બીજાણુધાની અને બીજાણુ। ત્યાર પછી પ્રયોગ આકૃતિ દોરી સમજાવો। વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસરનું નિરીક્ષણ કરવું। તો સાધન સામગ્રી તમને આપેલી છે, આકૃતિ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। પદ્ધતિ, અવલોકન અને નિર્ણય। વિદ્યુત બલ્બમાં વિદ્યુત પ્રવાહ વહે છે ત્યારે બલ્બ ગરમ થાય છે અને આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે જ થાય છે। ત્યાર પછી ક્વેશ્ચન 3 નીચેના પ્રશ્નોના વૈજ્ઞાનિક કારણ આપો। ગમે તે 3। જંગલોનો વિનાશ થઈ રહ્યો છે, ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે,
સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીકમાં નીલગિરીના વૃક્ષો વાવવા જોઈએ અને વાદળી અને જળવ્યાયુ જેવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહની જરૂરિયાત નથી. એક પછી એક ક્રમશઃ પ્રશ્નો આપેલા છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો, ગમે તે બે. વનસ્પતિમાં પાણી અને ખનિજ તત્વોના વહન વિશે આપણે ટૂંકમાં માહિતી આપવાની છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, આકૃતિમાં આપેલ વિદ્યુત પ્રવાહ પરિપથ તૈયાર કરી અને તેના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જે ક્વેશ્ચન્સ આપણને આકૃતિ તમે ધ્યાનથી જોઈ શકો છો એના આધારે જે 3 ક્વેશ્ચન્સ પૂછેલા છે એમના જવાબ આપણે લખેલા છે. વાનસ્પતિક પ્રજનન આકૃતિ દ્વારા સમજાવવાનું છે. તો એમનું અહીંયા આકૃતિ તમને વ્યવસ્થિત વાનસ્પતિક પ્રજનનના 2 પ્રકાર, લિંગી અને અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં અવખંડન, કલિકા સર્જન અને બીજાણુ સર્જન. લિંગી પ્રજનન નર અને માદા જન્યુઓના ફલનની પ્રક્રિયાનો સમાવેશ. પુંકેસર એ નર પ્રજનન, સ્ત્રીકેસર એ માદા પ્રજનન, બંનેમાં પરાગનયન અને ફલન. ત્યાર પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના છે, કોઈ પણ 4. આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથને દર્શાવતી વિદ્યુત રેખાકૃતિ તમારે છે એ દોરવાની છે. તો આકૃતિ આના પરથી જે બને છે, આ જે આપણને આપેલી છે એમના પરથી જે આકૃતિ બને છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ લેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણ માપની પસંદગી કરવાના મુદ્દા જણાવવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે કે બીજાણુ સર્જન વડે થતું અલિંગી પ્રજનન સમજાવો. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ લેખને દોરવા માટે અનુકૂળ પ્રમાણમાં પસંદ કરવા કયા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ. સિવેજના નિકાલ માટેની વૈકલ્પિક વ્યવસ્થા જણાવો. સ્ક્રીન પર જવાબ તમે જોઈ શકો છો. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, ગમે તે 4. વિદ્યુત પરિપથમાં ફ્યુઝનો શું ઉપયોગ છે? મોટા શહેરો, નગરો તથા મોટાભાગના અંતરિયાળ ગામોમાં જળ પ્રાપ્તિની સી વ્યવસ્થાઓ હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે કે વસ્તુ અને અરીસા દ્વારા પ્રતિબિંબનો થતો બાજુનો ફેરફાર ઉદાહરણ આપીને સમજાવો. વ્યાવહારિક જીવનનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે દર્શાવવાનું છે. ત્યાર પછી સારવાર ન પામેલ માનવ મળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, સમજાવો. અને ત્યાર પછીનો ક્વેશ્ચન છે એ છે વર્મી પ્રોસેસિંગ શૌચાલય વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી ક્વેશ્ચન 5B, નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. દરેકનો એક ગુણ રહેશે. જંગલોએ લીલા ફેફસા છે, તો ખરું. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે, ખરું. સડેલા પદાર્થો ભેજવાળા અને ઉફાળા હતા, ખરું. બંધ પરિપથ હોય ત્યારે પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી, વિધાન ખોટું છે. અને લાસ્ટમાં આપણે જોઈ શકીએ છીએ જોડકા જોડો. પ્રવાહી કચરો, તો જવાબ આવશે સુએજ. સુએજ ટ્રીટમેન્ટમાં અલગ થયેલ ઘન કચરો, તો જવાબ આવશે કાદવ. સ્વચ્છતાને લગતો શબ્દ, તો જવાબ આવશે સેનિટેશન. અને માનવ શરીરમાંથી બહાર નીકળતો કચરો, તો જવાબ આવશે મળમૂત્ર. આવા જ નવા વિડીયો સાથે ખૂબ જ ઝડપથી આપણે ફરી મળીશું. ત્યાં સુધી વેઇટ કરો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.